આત્માના સ્વરૂપે અવતાર લઈ ભગવાને મંદરાચલ પર્વતને ધારણ કર્યો. પછી ધન્વંતરી અવતાર લઈ સમુદ્રમાંથી ભગવાને ઔષધિ રૂપી અમૃત આપ્યું. પછી મોહિની અવતાર લીધો. પછી 11 અવતારો ભગવાનના બીજા છે. નરસિંહ અવતારમાં પ્રહલાદજીની રક્ષા કરી હિરણ્યકશ્યપ દૈત્યને માર્યો. વામન અવતાર લઈ બલિ રાજાના યજ્ઞમાં બલિ રાજા પાસેથી 3 ડગલા ભૂમિમાં બધા લોકો લીધા. પછી પરશુરામ અવતાર લઈ જે ક્ષત્રિયો પ્રજાને દુખી કરતા હતા એમનો વધ કર્યો. અને પરાશર મુનિને ત્યાં વ્યાસ અવતાર લઈ વેદોના વિભાગ કર્યા. રામચંદ્રજીનો અવતાર લઈ રામ રાજ્યની સ્થાપના કરી પ્રજાનું કલ્યાણ કર્યું. અને બલરામ કૃષ્ણ ભગવાનના અવતાર લઈ ભૂમિના ભારને ઉતાર્યા. પછી ભગવાન હવે કલિયુગમાં બૌદ્ધ અવતાર લેશે. અને કલિયુગ જ્યારે અંતિમ અવતરણમાં હશે ત્યારે 22મો અવતાર ભગવાન કલ્કી અવતાર લેશે. વિષ્ણુ યશ બ્રાહ્મણને ત્યાં ભગવાન પ્રગટ થશે. અને આ 22 અવતારો 23મો અવતાર ભગવાનનો ધર્મ અને 24મો અવતાર ભગવાનનો મનુષ્ય. આ ભાગવતજીના ભગવાનના કથાની વર્ણન કર્યું. પછી સોનક આદિ ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ માયા સ્વરૂપે અવતાર લઈ અને પૃથ્વીના ભારનો અવતાર કર્યો તે કથા વર્ણવો. તો સૂતજીએ કહ્યું કે 10મા સ્કંદમાં તે કથા પણ વિસ્તારથી કહેશે. અને સોનક આદિ ઋષિનો છઠ્ઠો પ્રશ્ન છે કે કલિયુગ આવ્યો ત્યારે બધા જણા ધર્મ ક્ષેત્રમાં આવીને યજ્ઞ કરે છે. વેદ ધર્મ બ્રાહ્મણોના રક્ષક ભગવાન જ્યારે સુધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણમાં આવ્યો? ત્યારે સૂતજી એમ કહ્યું કે કલિયુગ એ સંતપ્ત લોકોના ઉદ્ધાર માટે છે. કલિયુગમાં ભગવાનના નામનું કીર્તન સૌથી ઉત્તમ છે. સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં યજ્ઞ, વેદોનું અધ્યયન, પૂજન એ બધું મહત્વનું હતું. પણ કલિયુગમાં ભગવાનના નામનું કીર્તન, કેવળ ભગવાન નામનો આધાર, ભગવાનના નામનો આધાર છે, કીર્તન છે, એ જ કલિયુગમાં ઉત્તમ છે. કલિયુગમાં ભગવાનનું જે નામ લે એનાથી ભગવાન બધાનું કલ્યાણ કરે છે. કલિયુગ કેવલ નામ આધાર, ભગવાનના નામનું કીર્તન કરીએ તો મનુષ્ય છે એનું કલ્યાણ થાય છે. સોનક આદિ ઋષિઓ એના 6 પ્રશ્નોના ઉત્તર છે એ સુખદેવજી મહારાજે વર્ણવ્યા, સૂતજીએ વર્ણવ્યા. હવે આ શ્રીમદ ભાગવતના મુખ્ય વક્તા સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા વર્ણવી કે સુખદેવજી મહારાજ પરમ જ્ઞાની હતા, યોગી હતા. અને કેવા હતા તો કે 12 વર્ષે એમણે જન્મ લીધો અને 12 વર્ષના થઈ તરત જ વનમાં પ્રયાણ કર્યું છે. પાછળ વ્યાસજી ગયા છે. વ્યાસજી એમની પાછળ ગયા, સમજાવવા ગયા, પણ સૂતજી ઊભા રહેતા હતા. વ્યાસજી ત્યાંથી જતા હતા ત્યાં એક સરોવરમાં બધી અપ્સરાઓ સ્નાન કરતા. સુખદેવજી પસાર થયા
પણ અપ્સરાઓ કંઈ નીકળ્યા નહીં. પણ જેવા વ્યાસજી પસાર થયા એટલે અપ્સરાઓ બહાર નીકળીને વસ્ત્ર ધારણ કર્યા. એટલે વ્યાસજીએ પૂછ્યું કે હું તો ઉંમરમાં મોટો છું, તમારા પિતા સમાન કેવા, આ મારો દીકરો જુવાન દીકરો અહીંયાથી નીકળ્યો, તમે વસ્ત્ર ધારણ ન કર્યા અને મને જોઈને વસ્ત્ર કેમ ધારણ કર્યા? એટલે અપ્સરાઓ કહે મહારાજ, સુખદેવજી મહારાજની બુદ્ધિ નિર્ભેદ છે, એમની બુદ્ધિ સ્ત્રી અને પુરુષના ભેદવાળી નથી, આપની બુદ્ધિ સ્ત્રી અને પુરુષના ભેદવાળી છે. સુખદેવજી મહારાજ એમના મનમાં નથી, સ્ત્રી અને પુરુષ એમનો ભેદ એમના મનમાં નથી, સદાય સમાધિ અવસ્થામાં રહે છે અને બહારના વિષયો એને ક્યારે આકર્ષતા નથી. પછી સૂતજી છે એમ કહે છે કે વ્યાસજી ચિંતા કરવા લાગ્યા. સુખદેવજી મહારાજ ત્યાંથી ચાલ્યા. શ્રીમદ ભાગવત એમની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને વર્ણવી. એટલે સોનકાદી ઋષિઓએ કહ્યું મહારાજ તમે કહ્યું કે સુખદેવજી મહારાજ ક્યાંય થોભતા નથી, રોકાતા નથી, તો આ 7 દિવસ પરીક્ષિત રાજાને કેમ જ્ઞાન આપ્યું? ત્યારે વ્યાસજી વર્ણવે છે કે સુખદેવજી મહારાજ એમણે વ્યાસજીના પાસેથી આ કથા વર્ણવી છે. સુખદેવજી મહારાજ માત્ર ગાય જેટલો સમય દોવાય એટલો સમય એક જગ્યાએ થોભતા નથી, પણ જ્યાં ભગવાનનો સત્સંગ થાય, જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં સુખદેવજી મહારાજ બિરાજે છે. સૂતજીના પિતા રોમહર્ષણ એમની પાસેથી એમણે આ વિદ્યા અભ્યાસ કર્યો છે. વ્યાસજીના એ શિષ્ય હતા. વ્યાસજી એમને પુરાણોની કથા વર્ણવી છે. સૂતજી એમ કહે છે કે વ્યાસજી પરાશર મુનિ અને સરસ્વતી માં એમના પુત્ર હતા. વિષ્ણુ ભગવાનના અંશ હતા. એમણે ત્રણેય કાળનું જ્ઞાન હતું, વેદોના વિભાગ કર્યા, મહાભારતની રચના કરી, પણ એમના મનમાં શાંતિ નહોતી. એટલે વ્યાસજી ચિંતામાં હતા. ત્યારે નારદજી એમની પાસે આવ્યા છે. એટલે નારદજીએ પૂછ્યું મહારાજ તમને ચિંતા શાની છે? વ્યાસજી કે નારદજી મેં વેદોના વિભાગ કર્યા, આ મહાભારતની રચના કરી, અનેક પુરાણોની રચના કરી, પણ મને હજી મનની શાંતિ મળી નથી. નારદજી કે મનની શાંતિ નથી મળી એનું કારણ શું છે? તો કે તમે હજી ભગવાનની લીલાનું વર્ણન કર્યું નથી. ભગવાન તેમની લીલાનું વર્ણન કરે એ મનુષ્યનું ક્યારે પણ અમંગળ થતું નથી. ભક્ત ગમે તે વર્ણનો હોય, ભગવાનની ભક્તિ કરે તો એને મુક્તિ મળે છે. ભક્તિ કરનાર છે એને ક્યારે પણ દુર્ગતિ થતી નથી. તમે ભગવાનના નામનું ભજન કરો તો તમારું કલ્યાણ થશે. નારદજી કે બે પૂર્વ જન્મમાં હું દાસી પુત્ર હતો. નારદજી પોતાના પૂર્વ જન્મની કથા કહે છે કે પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો અને એ જન્મમાં મારા પિતાનું મરણ થયું, એટલે મારી માતા વૈદવ્ય ધર્મનું પાલન કરતા અને ચાતુર્માસ કરવા જે સંન્યાસી રોકાય એમની સેવા કરતા. એટલે હું તો નાની અવસ્થામાં હતો, હું રમતો. સંન્યાસી દરરોજ પૂજા કરે અને પછી જ્યારે ભોગ ધરાવી આરતી કરે ત્યારે હું દોડતો આવે, કારણ કે મને પ્રસાદ મળે. જો નાના છોકરાઓ એવું રમતા હોય એને ખબર પડી જાય કે હમણાં આરતીનો અવાજ આવશે એટલે કેવા પહોંચી આવે પ્રસાદ લેવા. નારદજી કે એ પ્રસાદ હું જમ્યો પછી તો મારામાં પણ ભક્તિ કરવાની પ્રેરણા થઈ. પછી તો હું સત્સંગમાં જોડાઈ ગયો. સંન્યાસી જ્યારે ચાતુર્માસ કરી જતા હતા, નારદજી કે હું એમની સાથે ચાલવા માંડ્યો. એટલે સંન્યાસીએ રોક્યા કે ભાઈ દીકરા, તારા માતાની જવાબદારી તારી છે, તારી માતા તારા આશ્રય બેઠી છે, તો તું સંસારનો ત્યાગ ન કર. પછી તારી માતા દેવ થઈ જાય પછી સંસારનો ત્યાગ કર. નારદજી ત્યાં રોકાયા. નારદજી એમને સંન્યાસી મહારાજ વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે તુભ્યં
વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. આ વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. નારદજી વાસુદેવ ગાયત્રીનો જાપ કરવા લાગ્યા. પછી તો ભગવાનની ભક્તિમાં એટલા તન્મય થઈ ગયા. પછી તો એની માતા એની ધ્યાન રાખતા કઈ પૂછે ને તો એની ભક્તિમાં વિઘ્ન થવા લાગ્યા. માતાનો સ્વભાવ હોય કે દીકરાની પૂછા કરે કે હાલ દીકરા જમી લે, હાલ દીકરા આરામ કર, સૂઈ જા. નારદજીને ભક્તિમાં વિક્ષેપ થતો. એક દિવસ એમનાથી એમ બોલાઈ ગયું કે મારી માતા મારી ભક્તિમાં વિક્ષેપ કરે છે. મારી માતા ન હોય તો હું શાંતિથી ભક્તિ કરું. અને દેવ યોગે થયું પડ્યું કે એક દિવસ એની માતાને સર્પએ દંશ આપ્યો. એની માતાનું મરણ થયું. નારદજી એમને બહુ દુઃખ થયું. પછી નારદજી એમણે ભગવાન તેમની ઈચ્છા સમજી અને ભક્તિ કરવા લાગ્યા. જગત ઈશ્વરની ઈચ્છાને આધીન છે. ભગવાન જે પ્રમાણે રાખે તે પ્રમાણે આપણે રહીએ. 5 વર્ષના બાળક નારદજીએ ભગવાન તેમને યાદ કરતા કરતા પ્રયાણ કર્યું. નારદજી એમને રસ્તામાં ભગવાન તેમની ભક્તિ યાદ. વાસુદેવ ગાયત્રીનો જાપ કરતા કરતા નારદજી ત્યાં ગયા. ત્યાં એક જગ્યાએ બિરાજમાન થઈ ચિંતન કરતા હતા. ભગવાન તેમના સ્વરૂપના દર્શન, ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરતા કરતા જતા. નિરાતે ભગવાનનું ચિંતન કરતા હતા. ત્યાં અચાનક ભગવાન છે એમણે આકાશવાણી દ્વારા નારદજીને એમ કહ્યું કે હવે તમે આ દેહનો ત્યાગ કરો અને નવું શરીર ધારો. નારદજીએ દેહનો ત્યાગ કર્યો અને નારદજી એમને નવું શરીર મળ્યું. ક્યાંથી? તો કે બ્રહ્માજી. આદિનારાયણ ભગવાનના નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને નારદજી બ્રહ્માજીના માનસ પુત્ર છે. મનથી પ્રગટ થયા છે. નારદજી કે વ્યાસજી મેં ઈ દાસીપણાના દાસીત્વના જન્મમાં ભગવાનનું નામ કીર્તન કર્યું તો જો મને આ ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થઈ. ભગવાનના નામનું કીર્તન કરો તો તમારું કલ્યાણ થશે. ઉત્તમ શ્રોતા ઈ છે કે જે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનની કથા સાંભળે. અને ઉત્તમ વક્તા કોણ છે? તો કે જે ભગવાનની કથાનું જ્ઞાન પ્રાપ્ત કરી અને શ્રોતાઓને આપે. ઈ જ ઉત્તમ વક્તા છે. ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજ છે અને ઉત્તમ શ્રોતા છે એ પરીક્ષિત છે. નારદજી અને વ્યાસજીને મધ્યમ શ્રોતા કહ્યા છે અને સોનક અને સૂતજી એને કનિષ્ઠ શ્રોતા કહ્યા છે. નારદજીએ વ્યાસજીને જ્ઞાન આપ્યું અને નારદજીએ વ્યાસજીને આ શ્રીમદ ભાગવત ચતુશ્લોકી શ્રીમદ ભાગવત આપ્યું. શ્રીમદ ભાગવત આપ્યું અને નારદજી એમ કહ્યું કે તમે આ શ્રીમદ ભાગવત છે એના શ્લોકોનું વિસ્તાર કરો. શ્લોકોનો વિસ્તાર કરો અને બધાનું કલ્યાણ કરો. પછી વ્યાસજીએ ઈ 4 શ્લોકના ભાગવત એનામાંથી 18,000 શ્લોકો કર્યા. 18,000 શ્લોકો કર્યા અને ઈ શ્રીમદ ભાગવતની સંહિતા એનો વિસ્તાર કર્યો. આ સુખદેવજી આ શ્રીમદ ભાગવતની રચના એની કથા વર્ણવી. હવે સુખદેવજી જે મુખ્ય વક્તા છે એની કથા. આદૌ દ્વાદશ વર્ષમ ગર્ભશયનમ જાતસ્ય યાનમ વૈ બ્રહ્માનંદલયમ ગતસ્ય ચ પુનઃ શ્રી કૃષ્ણ લીલારુચિ અગ્રે વ્યાસપરાશરાદિ મહતા સિંહાસને સંસ્થિતિ શ્રીમદ વ્યાસસુતસ્ય તસ્ય ચરિતં કિં કિં ન લોકોત્તરં. હવે સુખદેવજી એમના જન્મની કથા આવે છે કે સુખદેવજી મહારાજ આપણે વર્ણવી ગયા કે 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા છે. પછી વ્યાસજીએ પ્રાર્થના કરી ત્યારે સુખદેવજી મહારાજ પ્રગટ થયા અને આપણે કહ્યું
એવી રીતે વનમાં એમણે પ્રયાણ કર્યું. પછી વ્યાસજીએ એમને પાછા બોલાવવા માટે પોતાના શિષ્યને ભાગવતજીના 2 શ્લોકો આપ્યા છે. અહો ગકીયં સ્તનકાલકૂટં જીગ્રાસયા પાદયત્ય સાત્રી લેભે ગતિં ધાતૃચિતાં કયોન્યં કં વાદયાનું શરણં શરણં વ્રજે બરહાપીડં નટવરવપુઃ કર્ણયો કર્ણકારો બિભ્રદ્વાસ કનક કપિસં વૈજયંત્યં ચમાલાભદ્રા વેણોદર સુદયા ભુવયંગો પુરંદૈ વૃંદારણ્યં સ્વરમણં પ્રાવિશદ ગીત કીર્તિ. આ 2 શ્લોકો આપ્યા અને સુખદેવજી મહારાજે આ 2 શ્લોકો સાંભળી અને શિષ્યો પાસે આવ્યા કે આ સુંદર શ્લોકો મને આપ. ત્યારે શિષ્યોએ કહ્યું, મહારાજ આવા તો 18,000 શ્લોકો છે અને તમારા પિતાજી પાસે છે, એમની પાસે ચાલો તમને આ શ્લોકો આપશે. ત્યારે સુખદેવજી મહારાજ આવ્યા અને વ્યાસજી એમને આ શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપ્યું. જો સુખદેવજી પુત્ર છે એટલે નથી આપ્યો, પણ અધિકારી જાણીને આપ્યું છે કે સુખદેવજી શ્રીમદ ભાગવતની કથાના અધિકારી છે. વ્યાસજીના મુખેથી સુખદેવજી મહારાજે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ શ્રીમદ ભાગવતના મુખ્ય વક્તાની કથા વર્ણવી. હવે મુખ્ય શ્રોતાની કથા કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું, મહાભારતની યુદ્ધના અંતિમ દિવસે દુર્યોધન મરણ પથારીએ પડેલા છે, એના શરીરમાંથી પ્રાણ જતા નથી. ત્યારે અશ્વત્થામા એમની પાસે આવે છે. દુર્યોધન એમ કહે છે, મહારાજ તમારા પ્રાણ જતા નથી એનું કારણ શું? દુર્યોધન કે દુર્યોધન શું કામ કહેવાય? એની બુદ્ધિ કેવી હતી? દુર્બુદ્ધિ હતી. આમ તો એનું સાચું નામ સુયોધન હતું, પણ બીજાનું ખરાબ ઈચ્છતો, ગુરુ ઈચ્છતો, એટલે એને દુર્યોધન કહેતા. દુર્યોધને શું વિચાર્યું કે અશ્વત્થામા, જો અમારા 100 ભાઈઓ હતા ને બધા મરણ પામ્યા, હવે છેલ્લો હું છું, પણ પાંડવો હજી 5 ના 5 છે, એમાંથી એકે ઓછા થયા નથી. તો કેવી દુર્બુદ્ધિ છે! પોતાના કાકાઈ ભાઈ થાય તો પણ જો એનું કેવું ગુરુ ઈચ્છે છે. અશ્વત્થામા કે મહારાજ તમે ચિંતા ન કરો, હું પ્રતિજ્ઞા લઉં છું, હું 5 પાંડવો છે એનો વધ કરીશ. અશ્વત્થામાએ પ્રતિજ્ઞા તો લીધી, પણ જ્યાં પાંડવો જો સંધ્યા સમયે બધા જણા ત્યાં વિશ્રામ કરતા હોય, એ સમયના બધા યુદ્ધો છે ને ધર્મ યુદ્ધ હતા. સૂર્યોદયના શરૂ થાય અને સૂર્યાસ્તના યુદ્ધ પૂરું થઈ જાય, પછી દુશ્મનો હોય તો ભેગા બેસીને જમતા હોય. એ બધા ધર્મ યુદ્ધ કહેવાય. અત્યારે જેવું નથી કે રાત પડે ને બોમ્બ નાખે, ગમે ત્યારે ગમે ત્યાંથી ફટાકડા ફૂટે. એ બધા ધર્મ યુદ્ધ હતા. એટલે અશ્વત્થામાએ વિચાર્યું કે રાત્રિના સમયે પાંડવોને આમ તો જો યુદ્ધમાં જીતી શકાય નહીં. આ 100 કૌરવો મરણ પામ્યા, 18 અક્ષોહિણી સેનાઓ મરણ પામી, પાંડવો જીતાના નહીં. અશ્વત્થામાએ વિચાર્યું કે હું કાંઈ એકલે હાથે જીતી શકીશ. એટલે એમણે કયો રસ્તો લીધો કે રાત્રે પાંડવો સૂતા હશે ત્યારે રાત્રિના સમયે એના મસ્તક કાપી દેશે. પણ ભગવાન તો અંતર્યામી છે. કૃષ્ણ ભગવાન સમજી ગયા. પાંડવોને પોતાના શયન કક્ષમાં બોલાવી દ્રૌપદી પાસે એમના પુત્રોને મોકલ્યા. અને રાત્રિના અંધકારમાં અશ્વત્થામાને એમ થયું કે 5 પાંડવ સૂતા છે, પણ એના પુત્ર સૂતા હતા. તલવારથી 5 જણાના માથા કાપી અને એ માથા લઈ દુર્યોધન પાસે આવ્યા. દુર્યોધન પાસે આવ્યા. દુર્યોધનને એમ કહ્યું કે મહારાજ લ્યો પાંડવોના મસ્તક. જ્યાં પાંડવો મરણ પામ્યા છે એવું જાણ્યું. દુર્યોધનને બહુ આનંદ થયો, હર્ષ. દુર્યોધન એને વરદાન હતું કે મરણ સમયે હર્ષ અને શોક થશે ત્યારે એનું મૃત્યુ થશે. દુર્યોધનને આનંદ થયો કે પાંડવો મરણ પામ્યા. જ્યાં મસ્તક ઉપર હાથ મૂક્યા
વિચાર્યું કે આ તો નાના મસ્તક, મોટા માણસના મસ્તક અને બાળકોના મસ્તકમાં ફેર હોય. જ્યાં કપડું હટાવીને જોયું તો આ તો પાંડવોના પુત્ર. ત્યારે દુર્યોધનને બહુ શોક થયો કે હે અશ્વત્થામા, આ તે બહુ ખોટું કર્યું. આ પાંડવોના પુત્ર જો જીવતા હોત ને તો અમારા એ પુત્ર કહેવાય અને એ અમારી પાછળ શ્રાદ્ધ કરત, અમારા બધાની ગતિ કરત. તે અમારા વંશનો નાશ કર્યો. દુર્યોધનને હર્ષ અને શોક બંને સાથે થયા, એનું મૃત્યુ થયું. આ બાજુ અશ્વત્થામા ભયભીત થઈને ભાગ્યા છે. દ્રૌપદી છે એ સવારે ઉઠ્યા, જ્યાં પોતાના પુત્રોના મસ્તક વગરના ધડ જોયા, લોહીથી ખરડાયેલી પથારીઓ જોઈ અને દ્રૌપદી રડવા લાગી, આક્રંદ કરવા લાગી. એને રડતા જોઈ પાંડવો આવ્યા, અર્જુન, કૃષ્ણ ભગવાન બધા પધાર્યા. જોયું તો એના પુત્રોના મસ્તક વગરના શરીર ધન છે. અર્જુનને ગુસ્સો આવ્યો. એને પ્રતિજ્ઞા કરી કે જે આતતાઈએ મારા પુત્રને માર્યા છે એને મારી, એનો ઓટલો કરી અને હે દ્રૌપદી, એના ઉપર બેસી તમારું માથું ધોવો. એવી પ્રતિજ્ઞા કરી અને અર્જુન કૃષ્ણ ભગવાનને રથમાં બેસાડી અને શોધવા નીકળ્યા. અશ્વત્થામા જતો તો જોયું કે પાછળ અર્જુન આવે છે. અશ્વત્થામા ભયભીત થયો અને યુદ્ધ કરવા લાગ્યો. ભગવાન કહે કે અર્જુન આ જ છે. કૃષ્ણ ભગવાને કહ્યું એટલે અર્જુને પણ ભયંકર યુદ્ધ કર્યું. યુદ્ધમાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર હતા અને દ્રોણાચાર્ય પાસે જ વિદ્યા શીખતા. અર્જુન પણ દ્રોણાચાર્યના શિષ્ય હતા. દ્રોણાચાર્યએ અશ્વત્થામા પુત્ર હતો તો એને બ્રહ્મ વિદ્યા, બ્રહ્માસ્ત્ર છે એ છોડતા શીખવાડ્યું હતું, પણ વાળતા નહોતો શીખવાડ્યું. અશ્વત્થામા પુત્ર હતો પણ અધિકારી નહોતો. અર્જુન પુત્ર નહોતો પણ અધિકારી હતો એટલે એને બ્રહ્માસ્ત્ર છોડતા પણ શીખવાડ્યું હતું, વાળતા પણ શીખવાડ્યું. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુને સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્રથી પ્રજા જે દુઃખી થવા લાગી. પછી ભગવાને અશ્વત્થામાને સમજાવ્યો તો અશ્વત્થામા કે મને તો બ્રહ્માસ્ત્ર વાળતા આવડતું નથી. પછી અર્જુને પોતાના બ્રહ્માસ્ત્રથી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને શાંત કર્યો અને અર્જુન એમણે અશ્વત્થામાને પકડીને લાવ્યા. પછી અર્જુને કૃષ્ણ ભગવાનને કહ્યું, મહારાજ હવે આ અશ્વત્થામાનું શું કરું? દ્રૌપદી પાસે લાવ્યા અને દ્રૌપદીએ અશ્વત્થામાને જોયા અને એને પશ્ચાતાપ થયો. મનમાં દુઃખ થયું. અર્જુનને સમજાવ્યું, મહારાજ એક તો આપણા એ ગુરુના પુત્ર છે, ઉપરથી બ્રાહ્મણ છે અને એમને આપણા શાસ્ત્રમાં એમ કીધું છે કે બ્રાહ્મણનો વાંક હોય તો એને દંડ આપવો નહીં. પણ ભગવાન કહે જો શાસ્ત્રમાં એમ પણ કીધું છે કે આતતાઈ હોય ને એને ક્યારે મૂકવા નહીં, એને ભયંકર દંડ આપો. આતતાઈના 6 પ્રકાર છે. કોઈના ઘરમાં આગ લગાડે, કોઈને ઝેર આપીને મારી નાખે, શસ્ત્ર વગરના સામે શસ્ત્ર લઈને યુદ્ધ કરવા જાય, પછી પારકું ધન ચોરે અને છઠ્ઠું કયો તો કે કોઈની સ્ત્રી અને મિલકતનું હરણ કરે, ઈ આતતાઈ કહેવાય. અશ્વત્થામા શસ્ત્ર લઈ અને સામે થનાર આતતાઈ છે, એનો વધ કરવો છે. અર્જુન કે મહારાજ જો મને તો હવે આમાં કાંઈ ખબર પડતી નથી, તમે કયો એમ કરે. ભગવાન કે જો તારી પ્રતિજ્ઞા છે એ પણ પૂરી કરવી જરૂરી છે અને અશ્વત્થામાનો વધ ન થાય એ પણ જરૂરી છે. તો આપણા શાસ્ત્રમાં એમ કીધું છે કે બ્રાહ્મણ છે એની હત્યા ન કરીએ, પણ જો બ્રાહ્મણનું અપમાન કરીએ, બ્રાહ્મણનું ધન હરણ કરીએ, આ બધા બ્રાહ્મણની હત્યા સમાન પાપો છે. બ્રાહ્મણની નિંદા કરીએ એ બધા બ્રહ્મ હત્યા સમાન પાપ છે. અશ્વત્થામાનો મણી લઈ એનું અપમાન કરી અને અશ્વત્થામાને ભગવાને ત્યાં બેસાડ્યા. દ્રૌપદી એના ઉપર બેસી અને માથું ધોયું. અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. અશ્વત્થામા છે એનું અપમાન કરી ત્યાંથી કાઢી. પછી કૃષ્ણ ભગવાન અર્જુન અને પાંડવોને મળી અને જ્યારે પાછા દ્વારિકા જતા હતા ભગવાન બધાને ઉતારે છે. ભગવાન બધાને મળ્યા છે ત્યારે ત્યાં અભિમન્યુના પત્ની ઉત્તરા છે એ દોડતા દોડતા આવ્યા છે. પાહી પાહી મહાયોગી
દેવ દેવ જગત નાન્યં તદ્ભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર પાહી પાહી મહાયોગી કે હે ભગવાન મારી રક્ષા કરો મારી રક્ષા કરો. જ્યાં ભગવાને જોયું તો ઉત્તરાની પાછળ અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર આવ્યું છે. ભગવાને ઉત્તરાને કહ્યું તમે ચિંતા ન કરો. ભગવાન સૂક્ષ્મ રૂપ લઈ અને ઉત્તરાના ગર્ભમાં ગયા અને ગર્ભનું પરીક્ષણ કરી પ્રદક્ષિણા કરી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. કૃષ્ણ ભગવાન એમણે બ્રહ્માસ્ત્રને શાંત કર્યું અને કૃષ્ણ ભગવાન પછી ઉત્તરાના ગર્ભની રક્ષા કરી પાંડવોની સાથે વિદાય લે છે. બધાને મળવા ગયા, પોતાના ફૈબા કુંતીજીને મળવા ગયા છે. કુંતીજીને મળવા ગયા, પગે લાગ્યા. કુંતીજીને કહ્યું કે હે ફૈબા હવે હું જાઉં છું. કુંતીજીએ એમ કહ્યું કે કનૈયા મને ખબર છે કે તું સાક્ષાત પરમાત્મા છે. તારા દર્શન અમે સદાય કરીએ છીએ, અમે બહુ પવિત્ર થયા છે. કુંતીજીએ 26 શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી છે. વિપદઃ સંતુનઃ સસ્વત તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યચ્છાદ પુનર્ભવ દર્શનમ. કે હે મહારાજ ભવો ભવ તમારા દર્શન થાય. અને હે કનૈયા, જો કુંતીજીએ શું માંગ્યું કે કનૈયા મને તું દુઃખ આપ. આપણે ભગવાન પાસે ક્યારે દુઃખ માંગીએ છીએ? આપણે જો ભગવાન પાસે હંમેશા માંગવા જઈએ તો સુખ જ માંગીએ. હે ભગવાન હવે મને આટલું સુખ દે, ફરી એટલું ભગવાન દઈ દે, ફરી આપણે જાય ભગવાન હજી થોડુંક વધુ દે. આપણે ભગવાન પાસે ક્યારે દુઃખ માંગીએ છીએ કે ભગવાન એટલે આજે થોડોક દુઃખી કર્યો, હજી વધારે દુઃખી કર. પણ કુંતાજીએ ભગવાન પાસે હંમેશા દુઃખ માંગ્યું કે હે કનૈયા તુમ બિન મોરી કોણ ખબર લે. જ્યારે અમે દુઃખી હોઈએ ત્યારે હે કનૈયા તું મારી ખબર પૂછવા આવસ, તું મારી ખબર લેસ કે હે ફૈબા તમે ચિંતામાં ન રહો, હું તમારી રક્ષા કરું છું. કનૈયાએ કુંતીજીએ 26 શ્લોકોમાં સ્તુતિ
Oh